તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણવાના છીએ દોસ્તો। તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજની સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે હાઈકોર્ટે નિયમ તોડનારાઓને આપી મોટી ચેતવણી। શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો, ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે નાગરિકોના જીવનને જોખમમાં મૂકતા અને આડેધડ વારંવાર નિયમ ભંગ કરતા કાયદો તોડવા તત્વો વિરુદ્ધ સખ્તાઈથી અને લોખંડી હાથે કામ લો। તો દોસ્તો હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં કહી દીધું છે કે જે આ લોકો છે, નાગરિકો છે, તેમના જીવન જોખમમાં મુકાય છે, તેના બાબતે હવે સરકારે કંઈક સોલ્યુશન લાવવું પડે, તેના માટે હાઈકોર્ટે રાજ્ય સરકારને સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે। તો આ મહત્વપૂર્ણ ખાસ માહિતી છે દોસ્તો। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે દિલ્હીમાં આપની હાર અને ભાજપની જીત। દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામો સામે આવી ગયા છે દોસ્તો, જેમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે। અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની વિશ્વસનીયતા ખરાબ રીતે ઘટી ગઈ છે। 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે, ત્યારે હવે આ પરિણામો પર રાજકીય નેતાઓ નિવેદન સામે આવ્યા છે। ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે જે આ વોટિંગ લાઈન આવી છે, જે આ પરિણામ આવ્યું છે, તેને અમે સહમતિ આપીએ છીએ। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે હોળી દિવાળી પર ગેસ મફત। દિલ્હીમાં 25 વર્ષથી વધારે સમય બાદ ભાજપની સરકારની જીત થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં દર દિવાળી અને દર હોળી ઉપર સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે, સાથે ગરીબ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે। તેની સાથે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને 5 લાખ રૂપિયા ભોજનની સુવિધા પણ શરૂ કરવામાં આવશે। સાથે જ ગર્ભવતી મહિલાઓને 21,000 રૂપિયાની સહાય મળશે, કારણ કે આ દરેક જાહેરાતો ભાજપ દ્વારા ચૂંટણી પહેલા મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી અને હવે તેની સરકાર બનવા આ દરેક સુવિધાઓ દિલ્હીમાં લોકોને મળશે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો છે દોસ્તો કે દિલ્હીમાં 25 વર્ષ કરતાં વધારે સમય બાદ ભાજપ જીતી છે, પરંતુ ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં ગુજરાતના લોકોને આ બધું શા માટે નથી મળતું? તો એ વિચારવા જેવી બાબત છે દોસ્તો ગુજરાતના લોકોને। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે શું સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે? તો ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવાઈ છે। ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે। અત્યાર સુધીમાં વીજ કંપનીઓએ 48,000થી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે। જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે। તો દોસ્તો હવે સ્માર્ટ મીટર છે તે ફરજિયાત લગાવવામાં આવી રહ્યા છે। તો સ્માર્ટ મીટર ક્યાં લગાવવામાં ફરજિયાત આવી રહ્યા છે દોસ્તો? કે જ્યાં સોલાર છે ત્યાં ફરજિયાત રીતે સ્માર્ટ મીટર છે તે લગાવવામાં આવી રહ્યા છે અત્યારે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે કે લગ્ન પ્રસંગમાં ડીજે પર પ્રતિબંધ લાગી શકે છે। ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે। અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ પર રોક લગાવવામાં આવશે। સિસ્ટમની ખરીદી, વેચાણ અને ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે। મહાનગરપાલિકા, નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ કરાશે। પ્રતિબંધિત સિસ્ટમ પોલિસીને નજરે ચડશે તો તેને તુરંત જ જપ્ત કરવામાં આવશે અને ડીજે અન્ય કાર્યક્રમો મામલે HCમાં જાહેર હિતની અરજી થઈ શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મોદીજીની ગરીબો માટે જાહેરાત। મોંઘવારીની સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદી જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે ચોખા, દાળ અને લોટના સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે। માહિતી અનુસાર આપ સૌને જણાવી દઈએ કે ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરથી શરૂ થશે, જેમાં 2 નવી કઠોળ પણ સામેલ થવા જઈ રહી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો આપ સૌની સામે કે મહિલાઓને મળશે 7,000 રૂપિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી। 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે।
LIC બીમા સખી યોજના 18 થી 70 વર્ષ વયની વચ્ચેની 10મું પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે બીમા સખી યોજના હેઠળ 7,000 રૂપિયા છે તે મહિલાઓને મળી શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો આપસોની સામે કે મુખ્યમંત્રીનું કહેવું છે કે હવે તમારું કામ છે તે નહીં અટકે। CMનો મોટો નિર્ણય સામે આવ્યો છે, જેમાં હવે ગુજરાતના નાગરિકોના કામ છે તે નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સ મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે અને તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસ સેન્ટર ઇઝ ઓફ લિવિંગના આશયથી આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપના રહેલી છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે કે મુખ્યમંત્રીએ કહી દીધું છે કે હવે તમારા કામો છે તે કોઈ પણ નહીં અટકે। તો દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે કે આજના મુખ્ય ખેડૂત સમાચાર। ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર 9.5% ઘટ્યું છે, જ્યારે ચીન, અમેરિકા અને બ્રાઝિલમાં કપાસનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે। આપણા દેશમાં ખાંડીનો ભાવ 54,000 રૂપિયા, બ્રાઝિલમાં 44,000 અને અમેરિકામાં 45,000 છે। આમ વિશ્વ બજારમાં ભારત કરતાં રૂના ભાવ ઓછા છે, જેથી ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં કપાસના સારા ભાવ મળતા નથી। હાલ વિશ્વમાં 65% જેટલો કપાસનો માર્કેટ આવી ગયો છે। ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ વધે તો હાલના ભાવેથી 150 રૂપિયા સુધીનો વધુ ભાવ છે તે મળી શકે તેમ છે। તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।